પુષ્પાબેન, તમારો સવાલ છે કે જંબુકુમારની ચોપડી વાંચી જંબુકુમારના આજે લગ્ન કાલે દીક્ષા, મને એવા ભાવ થયા છે તો આવતા ભાવ માટે એવું વિચારી શકું કે આવતા ભાવમાં મને આવા પચખાણ મળી જાય. પુષ્પાબેન, જંબુકુમાર જેવું તમને થાય એવું તમે ઈચ્છો છો, બરાબર ને? એટલે હજી તમારે આવતા ભાવમાં લગ્ન કરવા છે ને પછી દીક્ષા લેવી છે, બરાબર? બેન, આ ભાવમાં લગ્ન કર્યા છે કે નહીં તમે? અગર કર્યા છે તો હજી લગ્ન કરવાની ઈચ્છા કેમ બાકી રહી ગઈ છે તે સવાલ તમારા મનને પૂછો. બીજું, આવતા ભાવની તો તમને ખબર નથી કે કયો જન્મ મળશે, એક ઇન્દ્રિયમાં કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય, કયા ભાવમાં ચાલ્યા જશો તે પણ ખબર નથી. અને કદાચ આ ત્રસપણું મળ્યા ને 2000 સાગરોપમનો સમય આ ભાવ સાથે પૂરો થતો હશે તો કદાચ નિગોદ એકેન્દ્રિયમાં પણ આ જીવ ચાલ્યો જાય. ત્યાં અનંતા પલ્યોપમ સાગરોપમ કે અનંતા કાળચક્ર સુધી જીવ એકેન્દ્રિયમાં પણ પડ્યો રહે. જ્યાં સુધી એકેન્દ્રિયને યોગ્ય બાંધેલા મોટા ભાગના કર્મો ના ભોગવાઈ જાય, કર્મોની નિર્જરા ન થઈ જાય, ત્યાં સુધી પાછા ત્રસપણું પણ પામી શકો નહીં. વળી ત્યાં અકામ નિર્જરા જ થાય. એકેન્દ્રિય સકામ નિર્જરા કરી શકે નહીં. અકામ નિર્જરા ખૂબ સ્લો થાય. એટલે એકેન્દ્રિયપણામાં કર્મ ખપાવતા અનંતો કાળ વીતી જાય. ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. આજ સુધીના ભાવમાં એકેન્દ્રિયનો જેટલો ભોગવટો કર્યો હશે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધા એકેન્દ્રિય જીવનો જ આપણે હોંશે બેફામ ભોગવટો કરીએ છીએ. તે અનંતો કાળ એકેન્દ્રિયમાં પડ્યા રહીને બાંધેલા કર્મની નિર્જરા કરવી પડશે. ત્યારે માંડ પાછું ત્રસપણું પામશું, બરાબર? આટલું સમજમાં આવ્યું? હવે આગળ સમજો. જંબુકુમારનું વાંચીને તમે આવતા ભાવમાં લગ્ન અને દીક્ષાની ઈચ્છા કરી. હવે દીક્ષા લેવા માટે માનવ ભાવ જોઈશે. દીક્ષાને યોગ્ય બધા જ સંયોગો મળવા જોઈશે. એ પ્રમાણે ધર્મ મળવો જોઈશે. ધર્મમાં રુચિ થવી જોઈશે. આ બધું પ્રાપ્ત કરવા માટે કેટલું પુણ્ય જોઈશે? પુણ્ય વગર તો આમાંનું કશું જ મળી શકે નહીં. આટલું પુણ્ય એકઠું કરવા માટે કેટલા જન્મ લેવા પડશે? એ બધા જન્મમાં તમે ફક્ત પુણ્ય જ કરશો એવું નથી. પુણ્ય કરતા અનેક ગણા વધારે પાપના ઢગલા જમા કરી દેશો. એ બધા પાપના ભોગવટા માટે પાછા અનેક જન્મ લેવા પડશે. આમ તમે જે ઈચ્છા કરી તેને સાકાર થવા માટે તમે તમારા અનંતા ભાવ વધારી દેશો. કદાચ એવું પણ બને
કે ફરીથી મળેલા 2000 સાગરોપમ વર્ષમાં તમારું એટલું પુણ્યનું બેલેન્સ ન થાય ને સમય પૂરો થતાં પાછા એકેન્દ્રિયમાં અનંતકાળ માટે ચાલ્યા જાઓ. પાછા ક્યારે એકેન્દ્રિયમાંથી બહાર આવો, ત્રસપણું પામો, માનવ ભાવ પામો અને ક્યારે આવી બધી કરેલી ઈચ્છાઓ પૂર્ણ થાય, જરા વિચાર કરો. કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ કરીને આપણે આપણા કેટલા ભાવ વધારી દઈએ છીએ એ જરા સમજો. શાસ્ત્રમાં આમથું નથી કહ્યું કે ઈચ્છા નિરોધ તપઃ, ઈચ્છાના ઘોડાઓને રોકો એ સૌથી મોટું તપ છે. વિચાર કરો, તમને અત્યારે જે મળ્યું છે, માનવ ભાવ મળ્યો છે, ધર્મ મળ્યો છે, સમજણ મળી છે, એનો ઉપયોગ કરવો નથી, એને વેડફી નાખવો છે ને હે ભગવાન મને આવતા ભવે આમ આપજે ને તેમ આપજે, ફલાણી જગ્યાએ જન્મ થાય ને ફલાણા વર્ષે દીક્ષા મળે. અરે ભાઈ, ભગવાન કહેશે કે અત્યારે તને બધું જ મળ્યું છે, જો વૈરાગ્ય જ આવ્યો છે તો લઈ લે ને દીક્ષા. દીક્ષા નથી લેવાતી, પૌષત કર. નથી થતા, દિવસના 10 સામાયિક કર. બધું જ પ્રાપ્ત થયું છે છતાં કરવું કાંઈ નથી. તો માંગણી શેની કરે છે? ઈચ્છાઓ શેની કરે છે? ઈચ્છાઓ કરીને તારા જ ભાવ શું કામ વધારે છે? તારા જ આત્માને વધુ દુઃખી કરવાના ધંધા શું કામ કરે છે? કોઈ કહેશે તબિયત નથી સારી, તપ નથી થઈ શકતું, સામાયિક પણ નથી થઈ શકતું. અરે ભાઈ, જે થઈ શકે છે તેમાંનું તું કેટલું કરે છે? હવે જીવીશ ત્યાં સુધી કોઈની પણ નિંદા નહીં કરું. બોલ, થઈ શકશે આટલું? દિવસના 10 કલાક મૌન રહીશ, થઈ શકશે? તપ નથી થતું તો જમ્યા પછી 3 કલાકના પચખાણ કરીશ, થઈ શકશે? વધુ પડતો એકાંતમાં રહીશ, આત્મામાં રહીશ, એટલે વિકથા ન થાય. બોલ, થઈ શકશે? અરે આવું તો કેટલું છે કે તમે પથારીમાં પડ્યા પણ કરી શકો. પણ ના, જે મળ્યું છે, જે કરી શકો તેમ છો તે કરવું નથી ને શેખ ચલ્લીના વિચારો કરીને ભાવ વધારવા છે. તો શું કરવું, શું ના કરવું? ચોઇસ ઇઝ યોર્સ. જંબુ સ્વામી સાથે જે થયું તે તેની નિયતિ હતી. તારી સાથે જે થશે તે તારી નિયતિ છે. તું તો ફક્ત એટલું જ વિચાર કે આ ક્ષણે આ ઘડીએ હું શું કરી શકું તેમ છું અને તે કરવા લાગ, એક ક્ષણ પણ બગાડ્યા વગર. ક્ષણ જઈ રહી છે એ પાછી નહીં આવે. આ અમૂલ્ય માનવ ભાવ છોડીને જવાની ક્ષણ આવી જશે, ખબર નહીં પડે. મનમાં અહંકાર જાગે છે, તે જ ક્ષણે પાછો હટ. હીરાનો હાર લીધો, મોટી જગ્યા લીધી, મોટું દાન દીધું, કોઈને બતાવવાની ઈચ્છા જાગે છે, તે જ ક્ષણે પાછો હટ. વિચારો, આવું તો કેટલુંય છે જેમાં સમયની જરૂર નથી, શારીરિક શક્તિની જરૂર નથી. પણ ના, જે મળ્યું છે તેનો દુરુપયોગ કરવો છે. કર્મોની સકામ નિર્જરા કરવી નથી, ત્યાં બહાના કાઢવા છે ને આવતા ભવે દીક્ષા લેવી છે. આ તો એવી વાત છે કે તને ભૂખ લાગી છે, હાથમાં રોટલી છે, તે ખાવી નથી ને આવતા ભવે લાડવા મળે એવી ઈચ્છા કરવી છે. અરે ભાઈ, આવતા ભવે લાડવા મળશે કે નહીં
તે તો ખબર નથી, પણ અત્યારે તો હાથમાં આવેલી રોટલી ખાઈને તારું પેટ ભર. ડાપણ શેમાં છે તમે જ વિચારી જોજો. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.